નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે ખાસ કરીને ચોમાસું મગફળીની જો વાત કરીએ તો મગફળીની અંદર ઘણી બધી સમસ્યાઓ છે અને મને જે ખેડૂતોના પ્રતિભાવો, એમના ફોન અથવા એમના વોટ્સએપ દ્વારા જે ફોટા અથવા મેસેજ આવી રહ્યા છે એની અંદર જે 4-5 સમસ્યાઓ છે એ બધા જ મોટા ભાગના વિસ્તારોની અંદર દેખાય છે. અને એ જે સમસ્યાઓ છે ખાસ કરીને 30 થી લઈને 45 દિવસની જે મગફળી છે એ મગફળીની સમસ્યાઓ અને એના નિરાકરણ વિશે આજે વાત કરવી છે. સમસ્યાની વાત કરીએ તો મોટાભાગના વિસ્તારોમાં મગફળી પીળી પડવાનો પ્રશ્ન છે, વૃદ્ધિ બરાબર થતી નથી, ઘણી જગ્યાએ સુકારો, કાળી ફૂગના પ્રશ્નો દેખાઈ રહ્યા છે. જે મોટી મગફળી થઈ ગઈ ત્યાં ક્યાંક ક્યાંક મુંડાઈએ પણ દેખાતી હતી. અને ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન એવો હોય છે કે અત્યારે કયું ખાતર નખાય, કારણ કે પાયાના ખાતરો ઘણી વખત આપણે નાખ્યા નથી. ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો બેક્ટેરિયાને લગતા છે, ક્યાં બેક્ટેરિયા વાપરી શકાય અને એનું ક્યારે સમયે વાપરવું જોઈએ. તો આ બધી જે પ્રશ્નો છે અને એ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ, વૈજ્ઞાનિક પદ્ધતિ સાથેના નિરાકરણ ક્યાં ક્યાં હોઈ શકે એની આ વિડીયોની અંદર વાત કરવી છે. એટલે આજે મારે આ વિડીયોમાં 30 થી લઈને 45 દિવસ સુધીની મગફળીમાં કેવી કેવી કાળજીઓ રાખવી જોઈએ અને એ કાળજીઓ સસ્તી હોય, ટકાઉ હોય અને સારા ઉત્પાદનમાં પરિવર્તિત કરે એવી હોય એની બધી જ વાતો આ વિડીયોની અંદર કરવી છે. એટલે મિત્રો, ખાસ મારી વિનંતી છે કે વિડીયો પહેલા તો પૂરેપૂરો જોજો, સ્ક્રિપ્ટ નહીં કરતા. કાપીને જોવાથી ક્યારેય પૂરેપૂરી માહિતી મળતી નથી. જે સારી અને સાચી માહિતી લેવી હોય તો 8, 10 કે 12 મિનિટનો આ વિડીયો પૂરેપૂરો જોવો પડે. અને વિડીયો એટલા માટે આગ્રહ કરું છું, પૂરેપૂરો જોઈ લેજો, તમને યોગ્યમાંથી માહિતીના માર્ગદર્શન મળશે. એનો ઉપયોગ ભલે વીઘા 2 વીઘાની ટ્રાય રૂપે ખેતરમાં કરો તો તમને ચોક્કસથી, મારા 1 વર્ષના અનુભવના આધારે કહું છું, ઘણા બધા ખેડૂત મિત્રોના ફીડબેકના આધારે કહું છું કે ચોક્કસથી સારામાં સારું ઉત્પાદન મળે, સારા એને કહેવાય કે સારો નફો પણ મળી શકે. તો એના માટે પૂરી માહિતી જોવી જોઈએ. એટલા માટે આગ્રહ કરું, પૂરી માહિતી. બીજું મિત્રો, આ વિડીયો શરૂ કરીએ પહેલા આપ સર્વને ખાસ વિનંતી છે કે આપ આ ચેનલની અંદર નવા હો, પહેલી વખત આ વિડીયો જોતા હોય અથવા પહેલી વખત મારી માહિતી સાંભળતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નીચે જે સબસ્ક્રાઇબનું બટન અથવા ઘંટડીના બટન ઉપર આવે એના ઉપર ક્લિક કરી દેશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે. ત્યારબાદ મિત્રો, વિડીયો પૂરેપૂરો જોઈ અને જો તમને ગમે તો અંગૂઠાના નિશાન ઉપર લાઇક આપવાનું ભૂલતા નહીં અને ત્યારબાદ આ વિડીયોને શેર પણ કરી દેજો. મિત્રો, મારે વાત ખાસ કરીને એ કરવી છે કે જે આ 30 થી 45 દિવસની મગફળીમાં અત્યારે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ. ઘણા બધા વિસ્તારોનો અલગ અલગ વાવેતર છે. જ્યાં મોડું વાવેતર થયું ત્યાં કદાચ 10, 15, 20 દિવસની મગફળી છે. જ્યાં વહેલું વાવેતર છે ત્યાં 45 દિવસ ઉપરની મગફળી છે. આના પહેલા પણ 0 થી 30 દિવસના માવજત કઈ મગફળીની કરી છે એનો ઓલરેડી વિડીયો આ યુટ્યુબ ચેનલની અંદર છે. જેમ મિત્રોને એ લાગુ પડતો એને જોઈ લેવું. પરંતુ હવે 30 થી 45 દિવસ, 1 મહિનાથી 1.5 મહિનાના ગાળામાં ખૂબ અગત્યની માવજતો કરવાની હોય છે અને સારું ઉત્પાદન જો લેવું હોય તો એના માટે ખર્ચ પણ કરવો પડે, થોડુંક રોકાણ કરીએ તો જ એનો આપણે મિત્રો વળતર મળતું હોય. અને એની અંદર ખાસ કરીને આ પરિસ્થિતિ છે જ્યાં 30 થી લઈને 45 દિવસની મગફળી છે એના માટે એવી ટ્રીટમેન્ટ કરીએ કે જે ટ્રીટમેન્ટ કરવાથી પર્યાવરણને નુકસાન ન થાય, માણસને કોઈ ઝેરની અસર અથવા માણસના સ્વાસ્થ્યને અસર ન થાય, આપણી જમીનને કે પાણીને કોઈ અસર ન થાય. એટલે કે પર્યાવરણની જાળવણી કરીને આપણે આ બધા કેમિકલો અથવા જે પણ અહીંથી ભલામણો સારી આવે છે એ ભલામણોનો ઉપયોગ કરવાનો છે. એટલે થોડીક એ કાળજી પણ મિત્રો રાખવી જરૂરી છે. અને ખાસ કરીને જ્યારે આ બધી વાત કરતા હોય એટલે આપણે વધારે ઉત્પાદન તો લઈએ પણ ગુણવત્તાવાળું પણ ઉત્પાદન લઈએ, જેને કહીએ ને ક્વોન્ટિટી વધારે કરીએ પણ એની સાથે સાથે ક્વોલિટી પણ સારી થાય. એ પણ આપણા મુદ્દાઓ આજના વિડીયોની અંદર ખાસ કરીને છે. હવે ઘણી વખત ઘણા બધા મિત્રોને એવું થાય કે ઉત્પાદન ખૂબ વધારી દેવું છે. મિત્રો, એ શક્ય નથી હોતું. તમારે 1 વીઘામાં 16 ગુઠામાં 25 કે 27 મણ મગફળી થતી હોય તો કદાચ આપણે આ બધી ટ્રીટમેન્ટોનો ઉપયોગ કરી એને 30 કે 32 મણ સુધી લઈ જાય એટલે વીઘે 5-7 મણ મગફળી. હવે એનો તમે 1000 રૂપિયા લેખે ભાવ ગણો તો લગભગ વીઘા દીઠ 5 થી 7 હજારનું ઉત્પાદન વધારે મેળવી શકીએ. એની સામે આપણો જે ખર્ચ છે કે કદાચ 1000 કે 1500 રૂપિયાનો થાય તો 1500 ની સામે 5000 કે 7000 નો નફો કરી શકાય. તો આ ટ્રીટમેન્ટ આપણે અહીંથી શીખવાડવાનો પ્રયત્ન કરીએ. કોઈ જાદુગર નથી હોતું. કોઈ કહેતું હોય કે હું આ વસ્તુ વાત કરું ને એનાથી તમારી 30 મણ મગફળી થતી હોય તો 45 મણ થઈ જાય, એવો કોઈ જાદુગર આ ખેતીની અંદર થતું નથી. બધા જ પરિબળો, હવામાનના પરિબળો, પર્યાવરણના પરિબળો, આપણી જે પણ મહેનત છે, આપણી ટેકનિકલ જે માહિતીઓનો ઉપયોગ કરવાની વાત છે, અલગ અલગ ઇનપુટોનો ઉપયોગ, એ બધું જ કરીએ ત્યારે આ વસ્તુ બનતી હોય છે. એટલે એના માટે થોડી કાળજીઓ તમારે પણ મિત્રો રાખવાની. અત્યારે ખાસ કરીને મોટા ભાગના ખેડૂતોનો પ્રશ્ન મેં કીધું એમ કે યુરિયા નાખવું કે ન નાખવું. મારી ખાસ ભલામણ છે મગફળીની અંદર પાયાના ખાતરો જે મિત્રોએ સિંગલ સુપર ફોસ્ફેટ, મ્યુરેટ ઓફ પોટાશ, એમોનિયમ સલ્ફેટ નાખી દીધા હોય એને કોઈ પૂરતી ખાતર નાખવાની જરૂર જ નથી રહેતી. જે મિત્રોને પાયાના ખાતરો નખાણા જ નથી, એમને મગફળી કોઈ કારણોસર વવાઈ ગઈ છે, એને કદાચ અત્યારે જે વાવવાનું થાય એટલે કે 25-30 દિવસની મગફળી હોય તો બાજુમાં છાસ કરી અને એની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશને એને વાવી શકે.
જ્યાં પાણી લાગવાના પ્રશ્ન છે એ લોકો પાટલાની અંદર એમોનિયમ સલ્ફેટ કે 8 થી 10 કિલો પાટલાની અંદર આપી શકે, પણ જેને બધું આ વસ્તુ પાયામાં નથી નખાણી એના માટે. બાકી કોઈ પ્રકારનું ખાતર મગફળીમાં નાખવાનું જ નથી, યુરિયા તો નાખવાનું જ નથી. પીળી પડતી હોય તેની ટ્રીટમેન્ટની અલગ વાત કરશું. પણ જે મિત્રો યુરિયા નાખીને વૃદ્ધિ વિકાસ વધારવા માંગે છે એ કંઈક ભૂલ કરે. મિત્રો મગફળીની અંદર ખાસ કરીને એના મૂળની અંદર રાઇઝોબિયમ નામની ગાંઠોનું બંધારણ 25 દિવસની આજુબાજુ શરૂ થઈ જતું હોય. અત્યારે 25 દિવસનો છોડ ખેંચજો, નાની નાની ગાંઠો દેખાય, એ રાઇઝોબિયમની ગાંઠો જે હવામાં રહેલા 78% કરતા વધારે નાઇટ્રોજનને ફિક્સ કરે છે. એટલે જેમ યુરિયા નાખીને આપણે નાઇટ્રોજન આપવા માંગીએ છીએ, જેમ યુરિયામાં 46% નાઇટ્રોજન હોય એમ ઓલરેડી 78% જે હવાનું નાઇટ્રોજન રાઇઝોબિયમ ફિક્સ કરે છે. તો યુરિયા નાખવાની જરૂર જ નથી, એની ગાંઠોનું ડેવલપમેન્ટ સારું થાય. એટલા માટે મગફળીમાં કોઈ પ્રકારનું પૂરતી ખાતર કે એમાં ખાસ કરીને યુરિયા નાખવાની જરૂર નથી. એને કુદરતી રીતે ભગવાને જે ખાસ કરીને રાઇઝોબિયમની ગાંઠો આપી છે એનામાંથી ફિક્સ કરીને નાઇટ્રોજન પાકને છોડીને પૂરતો કરી દેશે. એટલે આ યુરિયાની વાત જે મિત્રો કરતા હોય અથવા કોઈ નાખતા હોય તો મહેરબાની કરીને નહીં નાખતા. એટલે યુરિયા નાખીને ખોટો ખર્ચ વધારી અને વેજીટેટિવ ગ્રોથ ઘણી વખત મગફળીના પાલે વધી જતી હોય, એટલે કહીને આપણે ગોઠણ સુધી આવી જાય પછી ઘટાડવાની દવા સાથે. તો મિત્રો આ તો આપણે મૂર્ખામી કરીએ છીએ. આ તો તમને ખ્યાલ જ નથી, આવી કોઈ ભલામણ નથી. એટલે મગફળીની એક યોગ્ય હાઇટ થાય ત્યાં સુધીના એને તત્વો જમીનમાં જે આપણે પડ્યા છે એને કઈ રીતના લભ્ય બનાવવા એની માટેની આપણે થોડીક ચિંતા કરવાની જરૂર છે. યુરિયા નાખીને ખાલી એને ડાળે વધારી પાંદડે એટલે કે સારો વધી જાય પણ દોડવા જ ન થાય તો એ આપણા માટે કામનું નથી. એટલે યુરિયા મિત્રો નાખવાના હોય એ મિત્રો મુલતવી રાખજો અથવા નાખતા જ નહીં. અને નાખીને જો એકાદ વીઘામાં બીજામાં નાખીને એક વીઘામાં નહીં નાખતા તો તમને આ પાકો ડિફરન્સ પણ એની મિત્રો ખાસ કરીને દેખાઈ શકે. બીજું ખાસ કરીને જ્યારે વૃદ્ધિ વધારે પકડી લેતી હોય પછી આપણે વૃદ્ધિ ઘટાડવાની દવાઓ બજારમાં ગોતતા હોય તો મિત્રો આ તો મૂર્ખામી છે. એક બાજુ વૃદ્ધિ વધારવા માટે ખર્ચો, બીજી બાજુ વૃદ્ધિ ઘટાડવા માટે ખર્ચો. તો આવા કેમિકલો બને ત્યાં સુધી શક્ય ત્યાં સુધી વાપરવાની જરૂર રહેતી જ નથી. બીજો ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન ખાસ કરીને ખાતર નાખવાનો હોય છે. એટલે રાસાયણિક ખાતર મેં કીધું એમ નાખવા કરતા બેક્ટેરિયા જે છે કે એવા બેક્ટેરિયા કે જે જમીનમાં રહેલા રાસાયણિક ખાતરો છે અથવા તત્વો છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવવાનું કામ કરે અને એવા બેક્ટેરિયા વાપરવાનો આગ્રહ મિત્રો રાખવો જોઈએ. હવે ઘણા બધા મિત્રોનો જે રાસાયણિક ખાતરનો પ્રશ્ન હોય છે, પરંતુ હું રાસાયણિક ખાતરની અહીંયા વાત નથી કરતો. હું જે વાત કરું છું બેક્ટેરિયા, એવા પ્રકારના બેક્ટેરિયા જેને મેળવણ સ્વરૂપે ઉપયોગ થાય અથવા એ બેક્ટેરિયા આપણા ફાયદાકારક હોય છે. અને આવા બેક્ટેરિયા જે ખાસ કરીને લિક્વિડ ફોર્મના બજારની અંદર મળતા હોય એનો ખેતરની અંદર મિત્રો ઉપયોગ કરીને સારું જે ઉત્પાદન અથવા જે પણ અલભ્ય ફોર્મમાં પડેલા તત્વોને લભ્ય ફોર્મમાં ફેરવાનું કામ કરતા એવા બેક્ટેરિયા વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. અગાઉના વિડીયોમાં પણ મેં આ મિત્રો ચર્ચા કરી હતી. આ 3 બેક્ટેરિયા મારા દ્રષ્ટિએ મગફળી માટે ખૂબ કામના છે. એની અંદર એક બેક્ટેરિયા છે કે જે નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે અથવા હવામાંથી નાઇટ્રોજનને સ્થિર કરવાનું કામ કરે. બીજા બેક્ટેરિયા છે જે ફોસ્ફરસને ઓગાળવાનું કામ કરે. અને ત્રીજા બેક્ટેરિયા છે જે સલ્ફરને ખુદ પોતે જ સલ્ફર બનાવે અથવા તો જમીનમાં રહેલા સલ્ફરને લભ્ય ફોર્મમાં ફેરવીને છોડને આપે. એટલે આ 3 તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર, આ જે 3 તત્વો મગફળી માટે ખૂબ કામના છે. તો એના માટે હવે ઘણા 90% લોકોને, હા સભાનતાથી કહું છું, 90% લોકોને તો ખબર જ નથી કે સલ્ફર માટેના પણ બેક્ટેરિયા આવે. બીજા બેક્ટેરિયા તો કદાચ જાણતા હશો, માર્કેટમાં હવે લોકો વાતો કરે, ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર હોય કે ન હોય, ક્વોલિફિકેશન હોય કે ન હોય, બસ યુટ્યુબમાં કોઈનું સાંભળ્યું બોલી જવું આવું થાય. પણ એને 2 પ્રશ્ન પૂછો કે સલ્ફરના બેક્ટેરિયાનું નામ શું, એટલે એને ખબર જ ન હોય. માર્કેટની અંદર ખાલી ભ્રામક વાતો કરવામાં અથવા વ્યૂ મેળવવા માટે યુટ્યુબની અંદર કે સોશિયલ મીડિયામાં વિડીયો નાખી હતી. પણ એને પૂછો કે સલ્ફરના કયા બેક્ટેરિયા આવે, કઈ કંપની બનાવે, ક્યાં મળે, એને જવાબ જ ખબર નહીં હોય. સારા લોકોને ખબર નથી. તો ખેડૂત મિત્રો આ બધી જાણકારી મેળવવી જરૂરી છે ને. એનો વીઘા 2 વીઘામાં હું તમને એવું કહું કે 100-150 રૂપિયાનો તો ખર્ચો કોઈના વતી કરો, 100-150 રૂપિયાનું રોકાણ કરો, તમને ફાયદો મળે તો કરજો, નહીં તો તમારું કઈ નહીં લૂંટાય છે. હજારો રૂપિયા આપણે આમ લૂંટવી નાખીએ છીએ. મિત્રો આ 3 બેક્ટેરિયા ખૂબ મહત્વના છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા, પીએસબી બેક્ટેરિયા અને સલ્ફર માટેના થાયોબેસિલસ બેક્ટેરિયા. આ 3 બેક્ટેરિયાનો ઉપયોગ ખાસ કરીને મગફળીમાં કરવો જોઈએ. હવે સલ્ફરના બેક્ટેરિયા નાખીએ એટલે શું થાય કે એ સલ્ફર ખાસ કરીને પોતે જ, આ સલ્ફરના બેક્ટેરિયા છે એ સલ્ફર પોતે જ પ્રોડ્યુસ કરે છે. એટલે પોતે આ બેક્ટેરિયા પ્રોડ્યુસ કરે એટલે એક પ્રકારની ફેક્ટરી જ કહેવાય કે ખેતરમાં આ બેક્ટેરિયા નાખીએ એટલે પોતે પ્રોડ્યુસ કરીને છોડને આપે છે. એટલે આપણે બજારમાંથી ઠેલિયું ભરીને નાખવાની જરૂર નથી. ઘણી વખત ઘણા મિત્રો કે સલ્ફર સાહેબ ખૂબ નાખ્યું પણ એ છોડીને લાગતું નથી. કારણ કે સલ્ફર જે નાખ્યું છે પણ એને ઓગાળવા વાળા અથવા એને જ લભ્ય ફોર્મમાં ફેરવીને છોડને આપવા વાળા બેક્ટેરિયા જ નથી. જેમ દૂધ હોય એમાં જો દહીં કરવું હોય તો એનું મેળવણ છાશનું નાખવું જ પડે. છાશ નાખો તો જ દૂધનું દહીં થાય. એમ ખેતરમાં આ બેક્ટેરિયા નાખો ને તો જ લભ્ય ફોર્મમાં ફેરવીને છોડીને આપે તો મળે. બાકી તમે ઠેલ્યું ખાતર ઠલવી ગયું એ છોડીને લભ્ય ફોર્મમાં મળે જ નહીં. તો એના માટે ખાસ આ થાયોબેસિલસ બેક્ટેરિયા, સલ્ફર માટેના બેક્ટેરિયા મિત્રો વાપરવાનો આગ્રહ રાખજો. બીજા રાઇઝોબિયમ બેક્ટેરિયા છે
એ પણ ખાસ કરીને નાઇટ્રોજન સ્થિરીકરણ કરવા માટે, જેમ રાઇઝોબિયમની ગાંઠો આવેલી છે આ મૂળ ગંડિકાઓની અંદર, એમાં આ રાઇઝોબિયમના બેક્ટેરિયા મિત્રો વાપરીએ. પીએસબીના બેક્ટેરિયા, ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા જેને કહેવાય, કે જે ફોસ્ફરસને ઓગાળવાનું કામ કરે, કારણ કે સોલ્યુબિલાઇઝ કરે છે, તો એ બેક્ટેરિયા પણ મિત્રો વાપરવાનો આગ્રહ રાખીએ. તો આ 3 બેક્ટેરિયા ખૂબ કામના અને ખૂબ અગત્યના છે, કે જેનાથી આપણે આ મગફળી અંદર સારો ફાયદો મેળવી શકીએ. મિત્રો ખાસ કરીને આ બેક્ટેરિયા મેં જેમ વાત કરી કે રાઇઝોબિયમ હવામાનના નાઇટ્રોજનને ફિક્સ કરવાનું કામ કરે, પીએસબી બેક્ટેરિયા ફોસ્ફરસને ઓગાળવાનું કામ કરે, અને થાયોબેસિલસ બેક્ટેરિયા સલ્ફર જે છે ખુદ પ્રોડ્યુસિંગ કરે. મિત્રો જ્યાં મગફળી પીળી પડતી હોય, એટલે કે જ્યાં લોહ તત્વની ખામી હોય, કે જેની નસું લીલી રહે, આખો છોડ પાંદડા પીળા પડતા હોય તો લોહ તત્વની ખામી છે, આખું પાંદડું પીળું થઈને સફેદ થતું હોય તો સલ્ફરની ખામી છે. તો સલ્ફરની ખામીવાળા મિત્રો એ ખાસ કરીને આ સલ્ફર માટેના જે બેક્ટેરિયા મેં કીધા થાયોબેસિલસ બેક્ટેરિયા વાપરવા જોઈએ. તો એને સલ્ફર લવ્ય ફોર્મમાં થઈ જાય છે, એટલે છોડને પૂરતી પણ ઘણી વખત થઈ જતી હોય. ઘણી વખત આપણી આ અનાવડતને લીધે પણ આ પરિણામો નથી મળતા. ઘણું નાખીએ છીએ પણ યોગ્ય રસ્તે નાખીએ. એને એક નાનકડું ઉદાહરણ લઈ લઈએ કે રસોડું હોય, એની અંદર ઘણો બધો સામાન પડ્યો હોય. દાખલા તરીકે આપણે કોઈ પણ વાનગી બનાવી તો લોટ હોય, ખાંડ હોય, ઘી હોય, દૂધ હોય, બધું જ હોય. પરંતુ એને ભેગું કરીને કોઈ રસોઈ બનાવે, રાંધે, એવો રસોઈયો જ ન હોય તો એ બધી વસ્તુ પડેલી નકામી છે. જો એને બનાવી નાખીએ તો એ ખાવા લાયક થઈ જાય, શીરો થઈ જાય, લાડવા થઈ જાય, પેંડા થઈ જાય, કે જે પણ તમે આપણે બનાવવું એ વાનગી થઈ જાય. પણ એને બધું મિક્સ કરવું પડે, એને તપાવવું પડે, અને એના માટેનો યોગ્ય આવડતવાળો એક રસોઈયો જોઈએ. ખેતરમાં પણ આવું છે. ખાતરો ઘણા નાખ્યા છે, ઠેલીઓ મોઢે નાખ્યા છે, પણ એ ખાતરોને લવ્ય ફોર્મમાં ફેરવીને છોડને આપે કોણ? એના માટે આ બેક્ટેરિયાની કથા હું કરું છું. અને બેક્ટેરિયા મિત્રો આપણે ખાસ કરીને વાપરવા જોઈએ. બજારમાં ઉપલબ્ધ છે, સસ્તા છે. આપણા ક્રિપકો, ઇફકો, સરદાર આ બધાના ડેપો ઉપર ઘણા મોટા ભાગના બેક્ટેરિયા ઉપલબ્ધ હોય છે, અને સારી કંપનીઓના ક્વોલિટીવાળા બેક્ટેરિયા લઈને આપણે મિત્રો વાપરીએ તો આ એક પ્રશ્ન છે આપણો હલ થઈ જાય. ખાસ કરીને આના પહેલા એક પણ મેં વાત કરી હતી કે માઇકોરાઇઝા, જે ખાસ કરીને મૂળ અને એનું સહજીવી ગઠબંધન છે, એની સાથે જોડાય અને આજુબાજુ રહેલો જે પોષક તત્વો છે, ભેજ છે, આ બધું જ આપવાનું કામ મૂળને કરે. આ માઇકોરાઇઝા ખાસ કરીને મૂળ ઉપર સહજીવી ગઠબંધનથી એના ઉપર રહેતી હોય, એટલે અહીંયા રહેણાંક આપે મૂળ, અને એના બદલામાં આ મૂળને ખોરાક પૂરો એટલે પોષક તત્વો પૂરા પાડતા હોય. તો માઇકોરાઇઝા પણ મિત્રો ખાસ કરીને વાપરવું જોઈએ. એનો એક સ્પેશિયલ અગાઉ વિડીયો બનાવીને આપણે મૂકેલો છે, કઈ રીતના વાપરવું ને ક્યારે વાપરવું. હવે મિત્રો અત્યારે અગત્યની બીજી જે વાત છે એ વોટર સોલ્યુબલ ખાતરોની છે. અગાઉ પણ મેં કીધું હતું વોટર સોલ્યુબલ ખાતરોને અગાઉના વર્ષોમાં જેણે અનુભવ કર્યો ખૂબ અગત્યના છે, ખૂબ મહત્વના છે, એનો ખૂબ સારા રિઝલ્ટો મળે છે. અને વોટર સોલ્યુબલ ખાતરો પહેલા ભાગની અંદર 0 થી 30 દિવસમાં ઓલરેડી આપણે વાત કરી દીધી. ફરી કહી દઉં, 0 થી 30 દિવસમાં કોઈને વાપરવું હોય તો 19-19-19 એક પંપની અંદર 100 ગ્રામ, અને તેની સાથે ખાસ કરીને સાગરિકા ઇફકોનું લિક્વિડ ફોર્મ વાળું 50 ml એક પંપમાં નાખીને સ્પ્રે કરશો, ખૂબ સારા પરિણામો મળશે. પણ એ ખાસ કરીને 25-30 દિવસે મિત્રો આ ડોઝ વાપરવાનો છે. હવે જેને 30 થી 45 દિવસની મગફળી છે એની અંદર બીજા ડોઝની જો વાત કરીએ વોટર સોલ્યુબલના, તો 12-61-0 ખાસ કરીને 35 દિવસે, મારી અગત્યની ભલામણ તમે સાંભળી લેજો, 35-40 દિવસે 12-61-0 એક પંપની અંદર 100 ગ્રામ, અને તેની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ ગ્રેડ 4 એક પંપની અંદર 20 થી 25 ગ્રામ, આ બંને મિક્સ કરીને છાંટવાના છે. હવે આ 12-61-0 કેમ એ તમને પ્રશ્ન થવો જોઈએ, અને એટલા પ્રમાણમાં, કારણ કે 12-61-0 નું કામ છે ડાળીઓ ફોડવાનું, વધારે ફૂલ લાવવાનું. જેમ ફૂલ ને ડાળીઓ ફૂટશે એમ સૂયા પણ વધારે બેસશે, એટલે આપણે કામ એ જ છે. જેમ ગ્રોથ હોર્મોન્સ મારીને તમે કામ કરો છો, તો આ 12-61-0 અને મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ ગ્રેડ 4 આ બેનું કોમ્બિનેશનથી ડોઝ મારશો, ખૂબ સારા પરિણામો મળશે. મિત્રો હવે જ્યાં 45 દિવસની મગફળી થઈ જાય, કારણ કે આ 30 થી 45 દિવસની વાત કરીએ, 35 દિવસે 12-61-0 ની વાત કરી, હવે 45 દિવસની મગફળીની અંદર 0-52-34 એક પંપની અંદર 100 ગ્રામ લેખે છાંટવાનું છે. અને એના માટે ખાસ કરીને આનું કામ છે ફૂલમાંથી સૂયા બેસાડવાનું. 12-61-0 થી ઘણી વખત આપણે ફૂલ વધારી દીધા. 45 દિવસે જયારે સૂયા બેસવાની અવસ્થા આવી જાય, એટલે 0-52-34 એક પંપની અંદર 100 ગ્રામ લેખે નાખીને છાંટવાથી ખૂબ સારા પરિણામો મિત્રો મેળવી શકાય. અને આ મેં જે ડોઝ કીધા વોટર સોલ્યુબલ, એ પણ આપણે કાળજી રાખીએ. અને અંતે એક વાત ચોક્કસથી હું કહીશ મિત્રો, જેટલું રોકાણ કરશો, એટલે દાખલા તરીકે મેં અગાઉ પણ તમને કહી દીધું, 25 મણ થતી હોય, 32 મણ કે 30 મણ કરવી હોય, ને આ 5 મણ વધારવી હોય, તો 5 મણની કિંમત 1000 રૂપિયા લેખે ગણી તો 5000 આપણને મળવાના છે. તો એની સામે મિત્રો 500 કે 1000 નું રોકાણ કરવું પડે. ઘણા એમ કે સાહેબ તમે આ એટલા બેક્ટેરિયા કીધા, 3 પ્રકારના બેક્ટેરિયા ને 2 પ્રકારના વોટર સોલ્યુબલ ખાતર ને એની પહેલાના કંઈક માઇકોરાઇઝા અને ફૂગનાશક ને આ બધું કીધું, એટલું બધું કરીએ તો આમાં કેટલો ખર્ચો થાય. હા, હું કહું છું ને, વીઘા દીઠ 1000 રૂપિયાનો ખર્ચો થાય, પણ 5000 નો ફાયદો લેવો હોય તો મિત્રો આ બધું ખાસ કરજો. હું તો એમ કહું, વીઘામાં ખાતરો કરી લેજો, નહીં લૂંટાઈ જાય. આપણે બહુ લૂંટાણા છે ઘણા વર્ષોથી, દવા ખાતરોમાં ખૂબ ખોટું આપણને ખ્યાલ નહોતો ને આપણે કર્યું છે, ને એમાં પૈસા ઘણા ગયા છે. તો હવે કોઈ કે એવા વ્યક્તિ પાસેથી 500 કે 1000 રૂપિયાનું એના નામે કદાચ રોકાણ કરી, અને જો એનો ફાયદો તમને મળી જતો હોય, અને એમાંથી પાછું કોઈ લેવાનું નથી, તમારું જે કદાચ વળતર મળે એનામાંથી કોઈ 1 રૂપિયો માંગવાનું નથી. એટલા માટે કહું છું કે આ વળતર લેવા માટે આ રોકાણ કરજો. તો મિત્રો આજે આખી માહિતી હતી, એમાં કંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો.
9558294828 આ નંબરમાં કોલ અથવા વોટ્સએપ કરજો. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.